સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી હતી। શનિવારની સાંજે વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ વીજળીના ગડગડાટ સાથે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો। વરસાદ શરૂ થતાં જ રાબેતા મુજબ અનેક જગ્યાએ લાઇટો ગુલ થઈ ગઈ હતી। મોડી સાંજ પછી વરસાદ સાથે વીજળીના કડાકા થતા હોય ભયાનક વાતાવરણ અનુભવાયું હતું। થાનગઢ તાલુકાના સરોડી ગામે વીજળી પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો થાનગઢના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક મકાન ઉપર વીજળી પડતા આગ લાગી હતી અને કપડાં સહિતની ઘરવખરી બળી ગઈ હતી। થાનગઢ મામલતદાર, ફાયર વિભાગ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી। સાયલા તાલુકાના કંસાળા ગામે વીજળી પડવાથી એક ભેંસનું મોત થયું હતું। વરસાદની વાત કરીએ તો શનિવારની સાંજથી રવિવારના સવારના 6 વાગ્યા સુધીમાં દસાડા તાલુકામાં 3 ઇંચ, થાનગઢ તાલુકામાં 2 ઇંચ, લખતર તાલુકામાં 1.5 ઇંચ, ચોટીલા તાલુકામાં 1.5 ઇંચ, સાયલા અને વઢવાણ તાલુકામાં 1 ઇંચ, મૂળી તાલુકામાં 1.5 ઇંચ, લીંબડી તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો।